સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે પોતાના પ્રચારના ચરમસીમા પર છે, પણ ગાંધીનગરના તહેગામનું જે દૂધ ઉત્પાદકોની જે સમસ્યા છે તે હલ થઈ નથી. તેમને હજુ પણ તેમનો આરોપ છે કે તેમને હજુ પણ તેમનું દૂધ આબાદ ડેરીમાં નાખવાનું પ્રેશર કરવામાં આવી રહ્યું છે. આમ તો સ્ટે જે હતું તે હટી ગયું છે, છતાં મધુર ડેરી દૂધ નથી લઈ રહી. પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે યુવરાજસિંહ, જેમણે આગેવાની લીધી હતી, અને જે સંકલન સમિતિ છે જેના તે સલાહકાર છે, તે રાત્રિ સભાઓ થઈ રહી છે. ખેડૂતોમાં રોષ છે અને ખેડૂતો કહી રહ્યા છે કે આ વખતે ભાજપને તહેગામમાંથી અને આસપાસના વિસ્તારોમાંથી ઉખેડી ફેંકવામાં આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજા આ મુદ્દે શું કહી રહ્યા છે. આપણે પશુપાલકો છીએ, આપણે સાચું દૂધ પીને મોટા થયેલા છીએ. આપણે આપણી ગાય, આપણા ભેંસ, આપણા જે પશુ છે એનું દૂધ પીને મોટા થયા હોય અને એવો તમે આગલો ભડકારો મોટો ટૂંકમાં મોરો કરો, જય જવાન બોલો, તમે જય કિસાન શાંતિ બોલો, એ નહીં ચાલે. આખા ગામને ખબર પડવી જોઈએ, જે કદાચ ઘરમાં હોય એને ખબર પડવી જોઈએ. કઈ સભા ચાલુ છે ને અહીંયા પશુપાલકો રોડ ઉપર આવ્યા છે અને અહીંયા અંદર સૂતા છે, તો એને બહાર આવવું પડે. બોલો જય જવાન, જય જવાન, આ એમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ જે લડત અત્યારે જે ચાલી રહી છે, તમે જેને ક્યાંક ને ક્યાંક સમર્થન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો, એ લડત છે શું? કદાચ અહીંયાથી ગફુરભાઈએ વાત કરી, એડીસીએ વાત કરી, રામજીભાઈએ વાત કરી, સરપંચે વાત કરી, ઘણા બધા લોકોએ વાત કરી હશે. તમને આ લડત છે શેના માટેની પેલા એ સમજો. આ લડત છે વર્ષોથી આપણું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ અટકાવવા માટેની આ લડાઈ છે. આ કોઈ મધુરમાં જવા માટેની કે બાજુમાં દૂધસાગરમાં જવા માટેની કે સાબરમાં જવા માટેની લડાઈ નથી. પહેલી લડાઈ તો એ જ છે કે આપણે 35 વર્ષથી એક સરમુખત્યારશાહી વ્યક્તિ આપણને ક્યાંક ને ક્યાંક લાચાર બનાવી રહ્યો છે. આ એની સામેની આ લડાઈ છે. અત્યાર સુધી આપણે બધાએ ભોગવ્યું, અત્યાર સુધી આપણે બધાએ ક્યાંક ને ક્યાંક એમ વિચાર્યું કે આજ ને તો કાલ ને તો પરમદી સારું થઈ જશે, પણ એ સારું કોઈનું કઈ થયું નથી. તો 35 વર્ષથી તમે ભોગવતા ન હોય અને હું કઈ એ ગામમાં આવ્યો ન હોય, એટલે આપણે ભોગવીએ છીએ. આપણે જોવા જઈએ ને તો આપણને જે ગુલામી હતી ને, જે અંગ્રેજોની ગુલામી હતી, એમાંથી ને આઝાદી મળી ગઈ. એને 78 વર્ષ થયા, પણ આપણે આ જે નામ તો ભલે કહેવાય કૃષ્ણનું છે, પણ જે કંસ જેવા છે એ કંસની ક્યાંક ને ક્યાંક એમાંથી આઝાદી નથી મળતી. એ કંસની કૂટનીતિ જે છે એમાંથી આઝાદી મેળવવાની છે. એ કૂટનીતિ કરે છે શું? તો કે આપણા નામે આપણું દૂધ હોય એના ભાવ પેલા તો ફેટ કાપીને ઓછા, બીજું કે આપણા દૂધનો ભાવ એમાંથી નહીં કુપોષણના પૈસા કાપી લેવા, આપણી જ ક્યાંક ને ક્યાંક થાપણો હોય એ થાપણ આપણે ટાઈમે ન આપવી, આપણા બોનસના પૈસા ભેગા થયેલા હોય તો ગામ આખું જે બોનસ આપે, બીજી બધી ડેરીઓ જે બોનસ આપે એના કરતા 10% બોનસ ઓછું આપે. આ બધી જ જગ્યાએ શોષણ. અને જોવા જઈએ તો આપણા સરપંચ હોય, આપણા દૂધના જે ચેરમેન હોય, એને તમને કીધું હોય છે કે આપણે 15% તમને બધાને બોનસ આપશું, 25% તમને બધાને બોનસ આપશું. કીધું હતું ને કે ભાઈ મધુરની અંદર દૂધ જાય તો આપણે 25% સુધી બોનસ આપીશું. અને ચાલુ થઈ ગયું હતું, એવું નતું ચાલુ, 4 મહિનાથી ચાલુ થઈ ગયું હતું. પણ ક્યાંક ને ક્યાંક ચલી કંસની કૂટનીતિ એ કોર્ટમાં લઈ ગઈ અને કોર્ટમાં લઈને એવું બધું તમને બધાને કીધું કે હવે ભાઈ આની પર સ્ટે આવી ગયો છે, પાછી એટલે કે ગાંધીનગર જે દૂધ લેવાનું બંધ કરી દીધું. અને દૂધ લેવાનું બંધ કર્યું પછી આપણે બધા ચડી ગયા રોડે, અને રોડે બધા આંદોલન કર્યા અને ધરણા પ્રદર્શન કરવા માટે આપણે દૂધ ઢોરીને ઘણું બધું કર્યું. પણ ઓલા સત્તાધીશો જે જાડી ચામડીના છે, જે મગર કરતા મોટી જાડી ચામડી ધરવે છે, એ જાડી ચામડીના લોકોએ તમને કોઈને સાંભળ્યા નહીં. નકર તો નિરાકરણ તો અત્યારે આવી જાય એમ છે, પણ એ નિરાકરણ આવતું નથી. એટલે બધા ભેગા થયા છીએ. કારણ કે હું એકલો ખોખો મારું તો એ જાડી ચામડી વાળા ખબર ન પડે. અમે કદાચ 5 જણા ભેગા થઈને ખોખો મારીએ તો એને કઈ જાડી ચામડી વાળા ખબર ન પડે. તો હવે કીધું ગામે ગામથી જો ખોખા લાગે તો
તો કદાચ ઈ જાડી ચામડી વાળાને ખબર પડે. એટલે આપણે દેશી ઈલાજ કરવાનો છે, હાવ દેશી. આપણે ઘરગથ્થુ ઈલાજ, આયુર્વેદિક ઈલાજ કરવાનો છે. અને આ ખને કાઢવાની છે. કાઢવી એની ખને તો એ ખને જો કાઢવી હોય તો સીધું સિમ્પલ ગણિત છે. રાજાની જાન જે મને તોતામાં છે એમ એની જાન ક્યાં છે? તો કે આ સત્તાધીશોમાં. એટલે કે કંસ કાકાની જાન છે એ સત્તાધીશોમાં છે. એ સત્તાધીશોની જાન કેમાં છે? તો કે એ સત્તાધીશો અત્યારના જે છે એની જાન વોટ બેંકમાં છે. હવે આ વોટ બેંકમાં એની જો જાન હોય તો આ વોટ બેંકની અંદર જો તમે ક્યાંક નાનું મોટું સેન્સ પાડી દો અથવા તો ક્યાંક મોટો ખોખો પાડી અને એની તમે એનું જે દૂધ દોરી નાખો તો ખરેખર એને ખબર પડી જાય કે આપણે ખોટી જગ્યાએ પંગો લઈ લીધો, કે આપણે ખોટી જગ્યાએ હરી કરી લીધી. હવે કમાન તમારા હાથમાં છે. આ યુદ્ધ જે ચાલી રહ્યું છે જેની શરૂઆત 18 દિવસ પછી થયેલી છે. મહાભારતનું યુદ્ધ એવું હતું કે જેની 18 દિવસ સુધી ચાલ્યું હતું ને એનું પરિણામ 18મા દિવસે 19મા દિવસે આવી ગયું હતું. અહીંયા ઊંધું થયું છે. આ યુદ્ધની શરૂઆત 18 દિવસ પછી થઈ છે અને આનું પરિણામ એ લેવું હોય તો હવે તમે બધાએ રથી બનવું પડશે અને તમારે જ બધાએ મહારથી બનવું પડશે. જો તમે કહેતા હોય કે કૃષ્ણની જેમ રથ ચલાવો તો અમે રથ ચલાવવા માટે તૈયાર છીએ, પણ અર્જુન પણ તમારે બનવું પડશે, અભિમન્યુ પણ તમારે જ બનવું પડશે. બોલો છો તૈયાર? તો લડવા માટે મેં છીએ તૈયાર. રથી તમે જ છો, મહારથી તમે જ છો. તમારા ગજવાની અંદર બધા જ બાણો આવેલા છે. તમારે કયું બ્રહ્માસ્ત્ર ક્યારે છોડવું એ તમારા ખીચામાં રહેલું છે. એ તમને ખબર પડવી જોઈએ કે તમારું અસ્ત્ર અને તમારું શસ્ત્ર અને તમારું શાસ્ત્ર એ ક્યારે અને કઈ રીતે અને કોની સામે ઉગામવું. આ વાત આપણે બધાએ એ સમજવી પડશે. થોડીક જો ટેકનિકલ વાત કરું તો આ વાત એવી છે કે જે દૂધની ડેરી નું જે દૂધ અત્યારે ગાંધીનગરમાં જતું હતું મધુરમાં, એને અટકાવવા માટે અમદાવાદ ઉત્તમ ડેરીના જે લોકો હતા, જે કંસ જેવાએ કોર્ટની અંદર જઈ કાયદાનો ગેરઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક અટકાવવાના પ્રયત્ન કરેલા. હવે એ અટકાવવાના પ્રયત્ન કરેલા, પરંતુ એની સામે જે કેસ ચાલતો હતો એમાં એ કંસ એ કેસ હારી ગયા છે અને એ જે સ્ટે ઓર્ડર હતો એ સ્ટે ઓર્ડર હટી ગયો છે. એ સ્ટે ઓર્ડર દૂર થઈ ગયો છે. અત્યારે મધુર ડેરી દૂધ લેવા માટે સ્વતંત્ર છે, અબાધિત છે. એને કોઈ પ્રકારની બાધ્યતા નથી. એ દૂધ લેતી નથી. એ હકીકત અત્યારે તમારે સ્વીકારવી પડશે. કદાચ તમને એમ હોય કે મધુર ડેરી તો આ કોર્ટના ઓર્ડરને કારણે દૂધ નથી લેતી, તો યાદ કરજો કે અમે તમને કહીએ છીએ કે હમણાં આજથી 15 દિવસ પહેલા આ જે સ્ટે ઓર્ડર હતો એની જે સુનાવણીનું રિઝલ્ટ આવ્યું છે એ સુનાવણીના રિઝલ્ટમાં આ સ્ટે ઓર્ડર હટી ગયો છે. એટલે મધુર ડેરી હવે દૂધ લેવા માટે સ્વતંત્ર છે. મધુર ડેરી એવું કે છે કે અમને તમારા સત્તાધીશો જો કે તમે દૂધ લેવા માટે તૈયાર છીએ, એને કોકની ઓથ જોઈએ છે, એને કોકની ઢાલ જોઈએ છે. ઢાલ માટે ઢાલ બની કોણ શકે? તો કે અહીંના સત્તાધીશો. અહીંના સત્તાધીશો જે છે એ તો તમારા કોઈની વાત તો સાંભળતા નથી. કારણ કે આજ 19 જણાની પશુપાલક જે સમિતિ જે છે એ પશુપાલકોની સંકલન સમિતિ, એમાંથી 10 જણાએ તમારા વર્તમાન ધારાસભ્યશ્રીને કોલ કરેલા. કોલ કર્યા પછી પણ એને એવું કહી દીધેલું છે કે મારાથી અમે કશું કાંઈ થઈ શકે નથી. હવે ચૂંટણી છે, ચૂંટણી પછી આપણે વિચારીશું, જોઈશું. જે સરકારી જવાબ મળતો હોય તે વિચારીશું, જોઈશું, સમજીશું, કરીશું. આવું બધું વિચારી આ બધા સરકારી જવાબ એ તમારા ધારાસભ્યશ્રી આપેલા છે. ધારાસભ્યશ્રી કશું કઈ કરી શકે એમ છે જ નહીં. કારણ કે એનું રિમોટ કંટ્રોલ એ દિલ્હીમાં બેઠેલા જે સહેન અને શાહ જે છે એના હાથમાં છે. હવે એ જે સહેન અને શાહના જે હાથમાં જેનું રિમોટ કંટ્રોલ છે એ રિમોટ કંટ્રોલની સ્વિચ ત્યાં સુધી પહોંચતી જ નથી. અને આપણામાંથી ને એવો કરંટ નથી લાગતો કે કદાચ આજે વીજળીની લાઈન આવતી હોય તો વીજળીની લાઈનમાં આપણે કરંટ લગાડીએ તો કદાચ આજુબાજુ વાળાની વીજળી બંધ થઈ જાય.
અહીંયા તમે બધા જો કઈક આમ બટનમાં કરંટ લગાડો ને, એટલે કે ભાજપ વિરુદ્ધ જો તમે મતદાન કરો ને તો ઈ 440 વોટનો ઝટકો ઈ દિલ્હીમાં બેઠેલા સેલ્સમેન લાગે એમ છે. એટલે એ 440 નો જો કરંટ એ દિલ્હીમાં બેઠેલા જો સહેન અને શાહને લાગે તો તમારું દૂધ માટેનો ઓર્ડર એમ કહી શકે કે હા ભાઈ મધુરમાં ચાલુ કરી દો. અત્યાર સુધી આ વાત મેં ભૂતકાળ એટલા માટે તમારી પાસે વાગડો તમને ખબર હોવી છે કે શું ચાલી રહ્યું છે. દૂધ એ સ્વતંત્ર વસ્તુ છે. આજે મારી પાસે કોઈ પણ વસ્તુનું દૂધ કહી શકાય કે ઉત્પાદન કરતો હોય, ધારો કે હું મારી વાડીની અંદર ઘઉં વાવતો હોય કે બાજરો વાવતો હોય તો મારે ક્યાં વેચવો છે એની મને સ્વતંત્રતા હોય કે ભાઈ હું સાબરકાંઠાની એપીએમસીમાં વેચું, ગાંધીનગરની એપીએમસીમાં વેચું, અરવલ્લીમાં વેચું, જ્યાં વેચવું હોય ત્યાં. એ મારા ખેતરમાં ઉગેલું અનાજ છે, એનો હક મને છે. કેમ? કારણ કે એની પાછળ મેં મહેનત કરેલી છે. તો આ દૂધ એ આપણું છે, આપણી ગાય છે. આપણે એને પાલી પોસીને ક્યાંક ને ક્યાંક આપણે જેટલી પણ રીતે દાણા હોય, ખોળ હોય, બધું જ નાખી અને ક્યાંક ને ક્યાંક સારું દૂધ મળે એના માટેના બધા જ પ્રયત્નો આપણે કરેલા હોય છે. અને એનો હક એ આપણો છે. કારણ કે પશુપાલક આપણે કરીએ છીએ, પશુપાલન આપણે કરીએ છીએ, ખાણ આપણે ખવડાવીએ છીએ, તો એનો હક આપણો હોવો જોઈએ. પણ નક્કી કરનારા એ સત્તાધીશો છે અને સત્તાધીશો છે વેપારી. અને એ બે વેપારી જે છે એ વેપારી નક્કી કરે છે કે તમારે દૂધ ક્યાં નાખવું. તો મને એવું લાગે છે એક વખત વેપારીને ઝટકો દઈ દઈએ કે વેપારીનો કિલો બદલી નાખીએ કે વેપારી જ બદલી નાખીએ ને એટલે આપોઆપ તમારા પ્રશ્નનું નિરાકરણ આવી જાય. આમ તો કહેવાય ને કે ભાઈ જેવો રાજા એવી પ્રજા, એવું કહેવાય ને આપણે કાઠિયાવાડમાં તો કહેવાય છે, તમારે અહીંયા કહેવાય છે. હવે અહીંયા રાજા જ વેપારી છે, આપણો રાજા એ વેપારી છે. પ્રજાને ભિખારી કરી નાખી છે, પ્રજા એ ભિખારી થઈ ગઈ છે. કારણ કે રાજા વેપારી મળ્યો છે આપને, એ બધું જ વેચી મારે છે. જ્યાંથી જે વસ્તુમાં નફો મળે બધું જ વેચી મારે છે. આ હકીકત છે. આજે જો દૂધ ઉપર હું પાછો આવું તો અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ ક્યાં છે એ તમને કહી દઉં. વર્તમાનમાં પરિસ્થિતિ છે કે જે ઓલા કંસભાઈ કેસ હારી ગયા હતા નોમિનલ બોડીમાં, એ લોકો હવે ટ્રિબ્યુનલ કોર્ટમાં ગયા છે. એટલે કે એક સ્ટેપની જગ્યાએ ઉપરના સ્ટેપે, એટલે કે નાની કોર્ટમાંથી મોટી કોર્ટમાં એ લોકો ગયા છે આ ની ઉપર સ્ટે મૂકવા માટે. પણ હજી સુધી સ્ટે આવ્યો નથી. ખાલી સુનાવણી થાય છે, એકબીજાને સાંભળવામાં આવે છે, સ્ટે નથી આવ્યો. એટલે એ લોકો ગયા છે ટ્રિબ્યુનલ કોર્ટમાં. અને આ ટ્રિબ્યુનલ કોર્ટમાં અહીંયાથી જે પશુપાલક સંકલન સમિતિ છે એ પણ ક્યાંક ને ક્યાંક એમાં સભ્ય થવાની છે. એટલે કે ત્રીજો પક્ષ કે તમે બે બાજુ એના કરતા ઉપર મારું દૂધ છે પેલા મને સાંભળો, હું ક્યાં દેવા માંગુ છું પેલા મને પૂછો. તમે બે વેપારી બાઈટ ન કરો, એટલે કે મધુર અને ઉત્તમ બે બાઈટ ન કરો. દૂધ મારું છે એટલે પેલા મને પૂછો. એમ ત્રીજા પક્ષકાર તરીકે આપણે આપણો પક્ષકાર એ ઉભો કરવાના છીએ. પશુપાલક સંકલન સમિતિ એ ત્રીજો પક્ષકાર ઉભો થવાની છે. આવનાર 6 થી 7 દિવસની અંદર, એટલે કે આવનાર અઠવાડિયામાં ત્રીજા પક્ષકાર તરીકે મૂળ જે કેસ છે, મૂળ જે બાબત છે, એ મૂળ બાબતની અંદર આ કેસમાં આપણે થર્ડ પાર્ટી જોઈનિંગ કરવાના છે. એટલે કે ત્રીજા પક્ષકાર તરીકે આપણે જોઈનિંગ કરવાના છીએ. અને અત્યારે એના માટેની તમામ તજવીજો ચાલુ છે, બધી જ તજવીજ ચાલુ છે. વકીલને મળી લીધું છે, વકીલ રખાઈ ગયા છે. અત્યારે કાયદાકીય ભાષામાં પ્રેયર લખાઈ રહી છે, એટલે કે આપણી દાદ ગુજરાતીમાં એ દાદ લખાઈ રહી છે અને એક કાર્ય અત્યારે ચાલુ છે. હવે એક બીજું મારે તમને એક દ્રષ્ટિકોણ આપવો છે, એક બીજો તમને અરીસો તમારા સામે મૂકવો છે. મને આજથી 3 દિવસ પહેલા ઉત્તમ ડેરીમાં જે લોકો અત્યારે વર્તમાનની અંદર નોકરી કરે છે એ લોકો મને મળવા આવેલા. અને એ 100 જેટલા કર્મચારીઓ છે કે જેને વર્ષોથી ઉત્તમ ડેરીને ક્યાંક ને ક્યાંક એમાં નોકરી કરી છે, એને પ્રમાણિક રહ્યા છે, ઈમાનદારીથી નોકરી કરી છે. અને છતાં પણ જે ઉત્તમ ડેરીની અંદર નોકરી કરે છે એનું અત્યારે વર્તમાનની અંદર શોષણ થઈ રહ્યું છે. એક ભાઈ જેને પોતાની વેદના કીધી, એ વેદના સાંભળી અને મારું હૃદય પણ દ્રવિત થઈ ગયું. અને તમને પણ સાંભળીને દુઃખ થાય
કે જેને પોતાના જીવનના 50 થી 55 વર્ષ ઉત્તમ ડેરી પાછળ આપ્યા અને લગભગ 35 કે 30 થી 35 વર્ષની નોકરીને ઉત્તમ ડેરીમાં કરી અને ત્યારબાદ એને ફક્ત 2 લાખ રૂપિયા છેલ્લે અંતે આપવામાં આવ્યા. નતર ગ્રેચ્યુટી, પીએફ, આપણે અત્યાર સુધીમાં જેટલા પણ પૈસા જમા કર્યા એનું ડબલ વળતર એ મળવું જોઈએ, પણ એ મળ્યું નહીં. છતાં એની સામે એને ક્યાંક ને ક્યાંક આજીજી કરી, એટલે કે કંસની સામે આજીજી કરી કે કંસભાઈ મારા અત્યારે તમારી સામે એ 29 લાખ રૂપિયા લેવાના નીકળે છે અને તમે મને 2 લાખ રૂપિયા જ આપો છો. મારા દીકરીના લગ્ન લેવાઈ ગયા છે અને મારે હમણાં લગ્ન કરવાના છે. અત્યાર સુધી મેં ઈમાનદારીથી, પ્રમાણિકતાથી આ તમારી ઉત્તમ ડેરીને મોટી કરવા માટે મેં મારો લોહી પસીનો ભેગો કરીને આપ્યો છે, તો કમસે કમ મને મારું વળતર તો આપો. જે અત્યાર સુધી મહેનત કરીને મેં તમારી પાસે જમા પૂંજી રાખી છે, જે તનતોડ મહેનત કરીને મેં ભેગી કરેલી છે, એ તો આપો. તો એ પણ એને આપવાની ના પાડી દીધી મિત્રો. અને એ બિચારા રડતી આંખે મને વાત કરે, રડતી આંખે મને કહે કે ભાઈ આ કંસભાઈ મારી જે ખરેખર મારા હકનો હિસ્સો છે, અત્યાર સુધી મેં 35 વર્ષ નોકરી કરી છે અને મને મારા હકનો હિસ્સો નથી આપતા. એ ભાઈ ના છૂટકે છેલ્લે કોર્ટમાં ગયા. તો કોર્ટની અંદર એ ભાઈ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે ખબર છે? કોર્ટમાં એને જે વકીલ રાખેલો છે ને, વકીલ તમામ કેસો જે ઉત્તમ ડેરીના લડે છે ને, એને 1 કરોડ રૂપિયા ફી આપવામાં આવે છે. 1 કરોડ રૂપિયા. એના જે બધો વહીવટ કરે છે, બરાબર, જેને સીએ કહેવાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એના સીએ ને પણ 1 કરોડ રૂપિયા સુધી એ રકમ ફાળવવામાં આવે છે. તમે વિચાર તો કરો, કોના પૈસા અને કોના બાપની દિવાળી? તો કે ડેરીના પૈસા અને પશુપાલકોના મહેનત મજૂરીમાંથી એ લોકો દિવાળી કરે છે. આજે જેટલા રૂપિયા આજે જોવા જાવ ને તો અત્યારે પણ જોઈ લેવાની છૂટ. એ તમામ ડેરીઓમાં જે ગાય, જે ભેંસો, જે ઢોર ઢાકર જે છે ને, એ ખરેખર એમના હોય તો એ લોકો ત્યાં ડેરીના નામે ક્યાંક ને ક્યાંક રાખે છે. ડેરીના નામે બધા જ એને ખાંડ ને બધું આપે છે. ડેરીના નામે જ એને બધા જ જે ખર્ચા છે એ ઉધારે છે. એટલે આપણે પૈસા એ લોકો તાગરથી ના કરે છે. ક્યાંક ને ક્યાંક જે કર્મચારીઓ છે એના, જેના હાથ પગ કહેવાય, આજે કોઈ મારી સંસ્થા હોય અને મારો કર્મચારી મારો હાથ પગ કહેવાય ને મજબૂત કરવાના હોય, આ જે કંસ જેવી ઓલાદો જે છે, એ કંસ જેવી ઓલાદો એને ક્યાંક ને ક્યાંક જેના હાથ પગ છે એને મજબૂર કરી રહ્યા છે. ખરેખર મજબૂત કરવા જોઈએ કે મજબૂર કરે છે. એટલે આવા ઘણા બધા કિસ્સા છેલ્લા ઘણા દિવસની અંદર સામે આવ્યા છે. ઘણી બધી પીડા જોઈ છે. તમારું જે દૂધ છે ને, તમારું દૂધ એ 100% લગડી છે. લગડી એટલે કે 24 કેરેટ સોનું છે તમારું દૂધ. અને એની પાસે જે આવતું દૂધ છે ને, એ અમારા બગસરાનું છે, એટલે કે કથીર છે. અને કથીર અને હોનું એટલે કે રાજસ્થાન થી, ગ્વાલિયર થી, બધી જગ્યાએથી ટેન્કરો ને ટેન્કરો દૂધ આવે અને ડેરીઓમાં નખાય. અને એ ડેરીઓમાં જયારે દૂધ નખાય ત્યારે તમારું સાચું દૂધ અને ઓલું પીલેલું એટલે કે 0 ફેટ વાળું દૂધ ભેગું કરી અને પછી માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક બેફામ વેચવામાં આવે. પછી બીજું ઘણું બધું ઉમેરવામાં આવે, તેની વાત પછી ક્યારેક કરીશું. પણ આ લોકો એના પોતાના ધંધા ચલાવવા માટે ક્યાંક ને ક્યાંક આપને વેચી માર્યા છે. આવનાર દિવસોમાં તમારે જેને વોટ દેવો હોય એને દેજો. હું કોઈ તમને એવું કહેવા માટે નથી આવ્યો તમે આને વોટ દો, પણ એટલું જરૂર કહેવા માટે તમારી સમક્ષ આવ્યો છું કે આ જે કંસની ઓલાદ છે, એ કંસની ઓલાદને મહેરબાની કરીને વોટ ન દેતા. અને જેને છાવરે છે એ છે ભારતીય જનતા પાર્ટી. અને એ ભારતીય જનતા પાર્ટી આવા કંસોને સાચવે છે. અને કંસોને એટલા માટે સાચવે છે કે જ્યારે જ્યારે દિલ્હીના શહેર અને દિલ્હીના જે શાહ જ્યારે ગુજરાતની ભૂમિમાં આવે, જ્યારે ગાંધીનગરમાં કાર્યક્રમ હોય, જ્યારે અમદાવાદની ભૂમિ ઉપર જ્યારે કાર્યક્રમ હોય, ત્યારે એનો તમામ ખર્ચો આ ડેરીના સત્તાધીશો એ આપણા જે ખૂન અને પસીનાની કમાઈ છે એમાંથી આપે છે. જ્યારે તમે બધાએ જોયું છે કે માંડવાનો ખર્ચો હોય કે જમાડવાનો ખર્ચો હોય કે ભીડ ભેગી કરવાનો ખર્ચો, બધા જ પ્રકારનો ખર્ચો એ આપણામાંથી આપવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક જસ એ લોકો લે છે. આજે આપણે આજે ભોગવી રહ્યા છીએ
એ સત્તાધીશોને કારણે ભોગવી રહ્યા છીએ અને છેલ્લા 78 વર્ષથી ભોગવી રહ્યા છીએ. હું કોઈ પક્ષકારને કશું જ કઈ સારું લગાવવા માટે નથી આવ્યો, પણ મને એટલી ભાન પડે છે કે 35 વર્ષમાં તમે પણ ઘણી બધી સરકારો જોઈ છે, તમે પણ ઘણું બધું જોયું છે. એટલે જે પણ ચયન કરો, જે પણ પસંદ કરો એ મજબૂત રીતે પસંદ કરજો. તમે મજબૂત પસંદ કરજો. તમને તમારો વિકલ્પ પસંદ કરવા માટેની એ બંધારણે આઝાદી આપેલી છે. આ બંધારણીય આઝાદીનો ઉપયોગ કરી ફક્ત ભાજપને વોટ ન આપતા, બાકી તમારે ઈવીએમ મશીનમાં જેને વોટ આપવો હોય, અરે કાળા ચોરને વોટ આપવો હોય તો કાળા ચોરને વોટ આપજો, પણ ભાજપને વોટ ન આપતા. આ ભાજપ ક્યાંક ને ક્યાંક તમારા જે બાળકોનું જે દૂધ કે તમારા બાળકોનું જે અસ્તિત્વ કે તમારા બાળકોનું જે શિક્ષણ છે એ શિક્ષણ ક્યાંક ને ક્યાંક આ જે આખલાઓ છે એ આખલાઓ ચરી ખાવાના છે. કારણ કે તમારો જે નફો છે એ નફો આ કંસ અને કંસના જે છાવરનારા જે અત્યારના વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો જે છે એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક એ નફામાંથી પોતાના બાળકોને ક્યાંક ને ક્યાંક સારી સ્કૂલમાં, પ્રાઇવેટ શાળાઓમાં, અલગ અલગ જગ્યાએ મૂકે છે. બાકી આપણે ગામની સરકારી શાળામાં આપણે આપણા બાળકને ભણાવતા હોઈએ છીએ. સરકારી શાળામાં ભણાવવું એ ગુનો નથી, બરાબર? કોઈ જગ્યાએ વાંધો નથી. મારા ઘરની સરકારી શાળામાં શિક્ષક જ છે, બાજુના જ ગામમાં શિક્ષક છે, એટલે કોઈ ગુનો નથી. ભણાવવા જ જોઈએ, એમાં ના નથી. પણ જયારે એની વાત આવે ત્યારે તો કે અમારા દીકરા બીસીસીઆઈ ના ચેરમેન બનશે, તમારા દીકરા તો કે પેજ પ્રમુખ. એટલે આપણા પેજ પ્રમુખ હોય, એના બીસીસીઆઈ ના પ્રમુખ હોય, આઈસીસી ના પ્રમુખ હોય, અને પગાર તો કે 10 લાખ, 15 લાખ, 20 લાખ. હવે જેને ક્રિકેટનો કળ ન આવડતો હોય, બેટ પકડતા ન આવડતું હોય, એ લોકો ક્યાં છે? આપણા દીકરાને ખરેખર બધી જ આવડત હોય, આપણો દીકરો બધી જ રીતે ભણવામાં સક્ષમ હોય, મજબૂત હોય, એને એક સારા રસ્તાની જરૂર હોય, એક સારું શાળાની જરૂર હોય, સારા આરોગ્યની જરૂર હોય, પણ એ નથી પહોંચતું. એટલે હું તમને ના પાડું છું કે તમારા હકના પૈસા હતા, પશુપાલન કરી અને તમે જે સવારના વાસીદા કર્યા છે, સવારના જે દૂજાણા દોયા છે, એ દૂજાણા દોયા છે તો તમારો હક હતો કે એમાં તમને સારામાં સારો પૈસો મળે અને સારામાં સારા પૈસાથી તમે તમારા બાળકનું શિક્ષણ, તમારું અસ્તિત્વ અને સારી રેણીગીરી તમે કરી શકો. આ વાત કરવા માટે એ તમારી સમક્ષ આવવું પડ્યું છે કે હવે ઘણી વખત એમ કહેવાય કે બોલ આપણે કોર્ટમાં છે, હવે આપણે નિર્ણય કરવાનો આપણે શું કરવું. હવે એનો વારો પૂરો થઈ ગયો છે. હમણાં 24 તારીખે કે 26 તારીખે જયારે વોટિંગ હોય ત્યારે અંગૂઠો આપણા પાસે છે. એ અંગૂઠો ક્યાં દબાવવો એ તમને બધાને ખબર હોવી જોઈએ. હું એટલું જ કહું છું, ભાજપ સિવાય તમારે જે કાળા ચોરને વોટ દેવો હોય ને એ કાળા ચોરને વોટ દઈ દેજો. તમને જે ઠીક લાગે એને દેવો હોય દેજો. તમતારે કોઈ તમતારે અમે બીજો કોઈ આગ્રહ નહીં કરીએ, પણ આને ન દેતા. તમારી વિવેક બુદ્ધિ છે, તમે બધા જ સમજો છો, તમે બધા જ ધાન ખાવ છો, ધૂળ નથી ખાતા ને? તો ધૂળ ન ખેડે તમને બધાને ખબર પડે કે ગામમાં ભાજપની સામે સક્ષમ કોણ છે એ તમને બધાને ખબર જ હોય. કઈ હું કઈ કહું તમને ખબર પડી જાય એવું ન હોય, એ આપણે બધાને ખબર હોય. આપણે આપણી ગાયનું દૂધ જ પીએ છીએ, આપણે જે જમીનમાં ધાન ઉગી ધાન જ ખાઈએ છીએ. એટલે આપને ખબર છે કે આપણે ગામના કે આપણા વિસ્તારની અંદર જે સક્ષમ વિકલ્પ હોય એને પસંદ કરી લેજો, એટલે વાંધો નહીં આવે. નાની ગમતી ટૂંકી વાત કરી પછી મારી વાણીને વિરમી દઈશ. વધીને છેલ્લી 3 મિનિટ. અત્યારે આ જે દૂધનો પ્રશ્ન છે એ દૂધનો પ્રશ્ન આપણે બધાએ ભેગા થઈને નિરાકરણ તરફ જવાનું છે. હજી શરૂઆત છે, હજી બની શકે છે કે થોડાક દિવસ હજી આપણે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવો પડશે, એમાં ના જ નથી. કાયદાકીય રીતે સંઘર્ષ થઈ રહ્યો છે, રોડ ઉપર એ સંઘર્ષ થઈ રહ્યો છે. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં પણ જવાબ દેવામાં આવશે. જે લોકો ચૂંટણીની ભાષા સમજે છે એને ચૂંટણીની ભાષામાં જવાબ દેવામાં આવશે. જે લોકો આંદોલનની ભાષા સમજે છે એને આંદોલનની ભાષામાં જવાબ દેવામાં આવશે. જે લોકો મીઠી ભાષામાં સમજતા તો મીઠી ભાષામાં જવાબ દેતા આવડે જ છે. અમે બધી રીતે સક્ષમ છીએ અને કાયદાની ભાષામાં કોઈ જગ્યાએ મિલ્કશેડ એરિયાની વ્યાખ્યા નથી. અમે ગાંધીનગર દૂધ સંઘનો પૂરેપૂરો કાયદો વાંચેલો છે અને એ કાયદો જયારે વાંચેલો છે ત્યારે તમને ડંકેની ચોટ પર કહી શકું એમ છું કે અત્યારે તમારું દૂધ એ સ્વતંત્ર છે. તમે કોઈ પણ જગ્યાએ જિલ્લાની કોઈ પણ ડેરીમાં ઠલવી શકો છો સહકારી ક્ષેત્રમાં. તો સહકારી સંઘમાં જો તમે નાખી શકશો તો ગાંધીનગર એ તમારો અવિભાજ્ય અંગ છે. તમે દહેગામ તાલુકામાં છો તો દહેગામ તાલુકો એ ગાંધીનગરનો અવિભાજ્ય અંગ છે.
તો એટલા માટે દૂધ એ ત્યાં જ જવું જોઈએ. અને જે લોકો આવનાર દિવસોની અંદર તમારી પાસે આવવાના છે, ઘણી બધી કાલી વેલી વાતો કરશે, ઘણા બધા જ્ઞાતિ જાતિ ધર્મની વાતો કરશે. અરે ભાઈ હું તો તારા સમાજનો છું, અરે ભાઈ હું તો તારા ગામનો છું, અરે ભાઈ આપણે બે તો એક કહેવાય, વોટ અમને આપજે, આવું બધું ઘણું બધું કહેશે. પણ એને કહી દેજો કે ભાઈ બેટા, વાદ નહીં વિવાદ નહીં, વાદ નહીં વિવાદ નહીં, વાદ નહીં વિવાદ નહીં, વાદ નહીં વિવાદ નહીં. હજી ઘણા બધા મને લાગે ઉત્તમમાં દેવા વાળા એટલે બોલતા નથી. એવું નથી ને કે યુવરાજથી ભલે વયા જાય, આપણે પાછળથી તમે ઉત્તમના કેમેરા ભરો, એવું નથી ને? તો બોલો બધાય, વાદ નહીં વિવાદ નહીં, વાદ નહીં વિવાદ નહીં, મધુરમાં દૂધ નહીં તો, મધુરમાં દૂધ નહીં તો, એટલે મધુરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીં. એ નારે હવે બધા યાદ રાખવાનો છે કે જ્યાં સુધી તમે મધુરમાં અમારું દૂધ નહીં લ્યો ત્યાં સુધી અમે ભાજપને મત નહીં દઈએ. આપણે હવે જો ઓલો રાવણ હતો ને, એ રાવણની ડ્યુટીમાં જે વાર ભગવાન શ્રી રામે કર્યો હતો, એ વાર આપણે કરવાનો છે. મેં પહેલા જ કીધું હતું કે તમે રથી છો, તમે જ રામ છો, તમે જ અર્જુન છો અને તમે જ અભિમન્યુ છો. તમારે વાર ક્યાં કરવાનો હોય તમને બધાને ખબર હોવી જોઈએ, બરાબર? અહીંયાથી આજ વખતે જો સુપડા સાફ થયા એટલે સમજી લેજો કે તમારે આ જીવન શાંતિ થઈ ગઈ. એટલે એક વખત સુપડા સાફ કરીને જોઈ લો એટલે વાંધો નહીં આવે. ધીરે ધીરે બધું આગે આગે ગોરખ જાગે, આગે આગે અંબર જાગે. બધા જ પ્રશ્નોનું નિરાકરણ એ છે જ. બસ ખાલી સાચા રસ્તે ચાલવાનું હોય છે. બાકી હાથી ન જડે તો એડતું થઈ જવાય, એટલે કે હાલતું થઈ જવાય, બરાબર? બાકી અંબાડીએ બેહવા કે માવતની ગોદમાં થોડું બેહાય, નો બેહાય. એટલે ધંધીનો જ ન કરાય. બહુ ઈચ્છા હોય હાથીની તો થોડોક સમય જાળવી જવાય. હેડતું થઈ જાય એટલે થોડોક સમય જીરવી જવું. બાકી એને ગોદમાં જઈને આપણે એ ધંધો ન કરાય. કારણ કે એક વખત જો તમે સમાધાન કરી લીધું તો યાદ રાખજો, હજી પણ તમારે ભોગવવું પડશે. છેલ્લા 35 વર્ષથી તો ભોગવવો જ છો. હજી પણ ન ભોગવવું હોય તો આપણે બધાએ ભેગા થઈ આ લડતને વધારે ને વધારે મજબૂત બનાવીએ, વધારે ને વધારે સક્ષમ બનાવીએ. વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. જે વિકલ્પ તમે પસંદ કરો એ અમને મંજૂર જ છે. તમારા વિસ્તારમાં જે સક્ષમ વિકલ્પ હોય ભાજપ સિવાય એને તમારે વોટ આપવાનો છે. બોલો છો તૈયાર? હાથ ઊંચો કરો. ભાજપ સિવાય જે સક્ષમ વિકલ્પ હોય એને બધાએ વોટ આપજો. બાકી તમતારે અમે બધા તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા છીએ. આગળ પણ જે લડત ચાલશે એમાં પણ તમારી સાથે ઉભા રહેશું. બાકી અમારી માએ હવાશેર ઊંટ ખાધી છે. માયું કેટલી હવાશેર ઊંટ ખાધી છે. અમે સરકારના કૌભાંડ જો બહાર કાઢી નાખતા હોય, સરકારના પેપર લીકેજ જો અમે બહાર કાઢી નાખતા હોય, સરકારના ભ્રષ્ટાચાર જો અમે બહાર કાઢી નાખતા હોય તો આ સરકારમાં જે કંસની ઓલાદ બહાર ન કાઢી શકીએ એને બહાર કાઢીશું તમારે. બાકી સહન કરવાનું તો આજે નથી આવતું ને કાલે નથી આવતું. મોત કાલ આવતું હોય તો આજ આવે. બાકી મંજૂર એ ગુલામી પહેલા પણ નહોતી અને આજે પણ નથી. અમે અત્યારે પણ મોરે મોરો દેવા માટે બધી જ રીતે તૈયાર છીએ અને બધી જ રીતે સક્ષમ છીએ. જો ભારતીય જનતા પાર્ટી એની ભાષામાં સમજતી હોય તો અત્યારે તો પ્રેમથી સમજાવીએ છીએ. હજી 10-12 દિવસની વાર છે. હજી કઈ વોટિંગમાં અમે બટન દબાવી નથી દીધું અને આ ભાઈ વિડીયો ઉતારે છે, એ ભાઈને વિડીયો મોકલી દે કે ભાઈ તમે ઓલા જે ભારતીય જનતા પાર્ટીના આકા બાકા જે છે એ બાગડ બિલ્લા હોય કે પછી સહેન અને શાહ હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને પછી અહીંયા કોઈ વોટ માંગવા આવતા નહીં. જો વોટ માંગવા આવવું હોય તો પેલા અમારા પ્રશ્નો નિરાકરણ લાવો, બરાબર ને? હવે મારી વાણીને વિરમું. છેલ્લો એક નારો કે વાદ નહીં વિવાદ નહીં. યુવરાજસિંહ જાડેજાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.